નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। સોંગઢ પોલીસ મથક ખાતે જઈ મહિલાને મારવા બાબતે લેખિત ફરિયાદ કરાઈ। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ઉમરદા ગામે શાળામાં રસોઈ બનાવવા ગયેલા મહિલા સેલુબેન ગામિતને મારવામાં આવ્યો હતો, જેમાં મહિલા દ્વારા ઋષિબેન ગામિત, મધુભાઈ ગામિત અને ભીલકીબેન ગામિત વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી શનિવારના રોજ 12 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના પીપળ ગામ ખાતે મંત્રીના હસ્તે રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરાયું। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારના રસ્તાનું ખાતમુહૂર્ત મંત્રી અને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં કરોડોના ખર્ચે ઉકાઈ સેરુલા સહિતના માર્ગનું નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત શનિવારના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં આગેવાનો સહિત અધિકારીઓ જોડાયા હતા, જે ખાતમુહૂર્ત અંગે 1 કલાકે માહિતી અપાઈ હતી। વ્યારા તાલુકાના મેઘપુર ગામની સીમમાં મોપેડ સ્લીપ થઈ જતા ચાલકનું મોત નીપજ્યું। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મેઘપુર ગામની સીમમાંથી મોપેડ પર ફિલિપભાઈ ચૌધરી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક મોપેડ સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ સવારને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને લઈ તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શનિવારના રોજ 12:30 કલાકે મળી હતી। વ્યારા શહેરમાં આવેલ દક્ષિણાપથ શાળા ખાતે આગામી દિવસોમાં યોજાનાર બોર્ડની પરીક્ષા અંગે કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ ઇનરવ્હીલ ક્લબની મહિલાઓ દ્વારા દક્ષિણાપથ શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી દિવસોમાં યોજાનાર બોર્ડની પરીક્ષામાં આદિવાસી બાળકોને જરૂરિયાત મુજબની કામગીરી કરવા અંગે ચર્ચા કરી માર્ગદર્શન અપાયું હતું, જે કાર્યક્રમ શનિવારના રોજ 9:30 કલાકે યોજાયો હતો। નિઝર તાલુકા પંચાયત ખાતે જઈ યુવાનો દ્વારા ટીડીઓને રજૂઆત કરાઈ। તાપી જિલ્લાના નિઝર તાલુકાના કેટલાક ગામના યુવાનો દ્વારા નિઝર તાલુકા પંચાયત ખાતે જઈ ટીડીઓને રજૂઆત કરાઈ હતી, જેમાં નવા તલાટીઓ દ્વારા પડતી અમુક મુશ્કેલી તેમજ અન્ય કેટલાક પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી, જે રજૂઆત શુક્રવારના રોજ 4 કલાકની આસપાસ કરાઈ હતી। સોંગઢ નામદાર કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈ, જેમાં વિવાદિત કેસોનો નિકાલ કરાયો। તાપી જિલ્લાના સોંગઢ ખાતે આવેલ નામદાર કોર્ટમાં નામદાર સિવિલ જજની હાજરીમાં લોક અદાલત યોજાઈ હતી, જેમાં 900 જેટલા કેસો આવ્યા હતા, જે પૈકી વિવાદિત કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં ડીજીવીસીએલ, બેંક લોન સહિતના વિવિધ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જે માહિતી શનિવારના રોજ 3 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના ખરસી શાળા ખાતે કાર્યક્રમ બાદ બંદરપાડા સહિતના વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરાયું। તાપી જિલ્લાના ખરસી શાળા ખાતે આરોગ્ય વિભાગના તમાકુ નિયંત્રણ સેલ દ્વારા જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ કરાયો હતો। બાદમાં બંદરપાડા વિસ્તારમાં પીએચસી કર્મચારીઓને સાથે રાખી તમાકુની નીતિ નિયમોને નેવે મૂકી વેચાણ કરતા દુકાનદારો સામે દંડકીય કાર્યવાહી કરાઈ હતી, જેમાં આરોગ્ય વિભાગના તમાકુ નિયંત્રણ સેલના અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા, જે કાર્યક્રમ અંતર્ગત શુક્રવારના રોજ કામગીરી કરાઈ હતી, જે માહિતી શનિવારના રોજ 11 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના વાડી ભેસરોડ ગામે અગમ્ય કારણોસર ઈસમે દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના વાડી ભેસરોડ ગામે રહેતા અર્જુનભાઈ ગામિતે ઘરમાં મૂકેલ ઝેરી દવા અગમ્ય કારણોસર ગટગટાવી લેતા તાત્કાલિક સારવાર અર્થે વ્યારા સિવિલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થતાં આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે, જે માહિતી 4 કલાકે મળી હતી। કલકવા ગામે આહિર પરિવાર વાસ્તુ પૂજામાં હાજરી આપવા ગયા અને તસ્કરોએ ઘરને ટાર્ગેટ કર્યો। ડોલવણ તાલુકાના કલકવા ગામે રહેતા બાલુભાઈ આહિર અને તેમની પત્ની સાથે પલસાણા ગામે વાસ્તુ પૂજામાં હાજરીમાં ગયા હતા, ત્યારે કોઈક અજાણ્યા ચોર ઈસમોએ ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના સહિત રોકડ મળી કુલ્લે 2,31,500ની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદી બાલુભાઈએ ડોલવણ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જે બાબતની માહિતી સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર।
જય હિન્દ, જય ભારત.